तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। कृष्णा कृष्ण हरे कृष्ण प्रभु कृष्ण जी, दंडवत प्रणाम। हरे 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 राम राम हरे कृष्ण राम प्रभु जी दंडवत प्रणाम। हरे हरे दंडक प्रणाम सर्वने हरे कृष्ण आनंद सागर प्रभु। हरे हरे कृष्ण कृष्ण प्रभुजी दंडक प्रणाम खूब खूब સ્વાગત प्रणाम। છે તમારા બધાનું ઇસ્કોન કુલાઈ મેંગ્લોર તરફથી શ્રીમદ ભાગવતમના ક્લાસમાં શ્રી શ્રી રાધા ગોવિંદજીને વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે આપણે આજના શુભ દિવસની શરૂઆત કરીશું ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम् वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधान् कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण हरे कृष्ण हरे हरे हरे, हरे 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 राम, राम हरे हरे राम, राम राम राम, राम राम हरे हरे। हरे हरे। हरे कृष्ण प्रभु जी, हरे दंडवत प्रणाम। कृष्ण हरे कृष्ण ખૂબ ખૂબ दंडवत સ્વાગત प्रणाम। છે દંડવત પ્રણામ સર્વને તમારા બધાનું ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે આપણે શરૂઆત કરીએ
ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઓમ નમો નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં નારાયણ નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેत्. દેવીં દેવીં સરસ્વતીં વ્યાસં જયમુદીરયે. શૃण्वतां स्वकथा कृष्ण पुण्यश्रवणकीर्तनः. વતાં શ્વકથા કૃષ્ણ हृदयन्तस्तुय भद्राणि विधुनोति सुहृत्सताम्. नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया. ભદ્રેષુ ભાગવત સેવયા. भगवत्य उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. ભગવતી હરે કૃષ્ણ. માતાજી આજના જપા વોરિયર્સના નામ અને મંગલાચરણમાં જે જોડાણા હતા એમના નામ એનાઉન્સ કરજો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ બધાને દંડવત પ્રણામ. માધવી ચારુમુખી માતાજી, હરિસુંદર પ્રભુજી, નારાયણી સોનૈના માતાજી, અર્ચના ગોહિલ માતાજી, આશા પટેલ માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, નીતુ જરીવાલા માતાજી, દર્શના ભટ્ટ માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, કોમલાંગી પરમા માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, ભાવસિંધુ શ્રી ચૈતન્ય પ્રભુજી, હેમા મોદી માતાજી, હિરલ પાઠક માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, આનંદ સાગર પ્રભુજી, હર્ષા પ્રજાપતિ માતાજી, હિરલ પટેલ માતાજી, કાજલ પટેલ માતાજી, જગન માતા જયશ્રી માતાજી, નામ શ્રેષ્ઠ પ્રભુજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, પ્રિન્સ ધોળકિયા માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, રીતાબા જાડેજા માતાજી, શશી ઉદેશી માતાજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, સુરેશભાઈ પ્રભુજી, વિમલા વ્રજરાની માતાજી, હિરલ રામાનુજ માતાજી, વ્રજરાની વિમલા માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, વિપિન વિલાસ પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, નેહલ પંચાલ માતાજી, હિરણમય કેસરી માતાજી, ખુશી માતાજી, હેમા મોદી માતાજી, આકૃતિ પટેલ માતાજી, દેવ્યાની ઝાલા માતાજી, ઉદાર એડમી પ્રભુજી, નીલાંબરી દયાન્વિતિ માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, લોપા ગોંડલિયા માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, ભૂમિ જોશી માતાજી, ચેતના પટેલ માતાજી, જયંત પટેલ પ્રભુજી, કૃષ્ણા દવે માતાજી, કુમોદ સપ્તઋષિ માતાજી, દયાન્વિતા હરિની માતાજી, પરેશ શાહ પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, નૈનેશ કરકર પ્રભુજી, રિધિ આસર માતાજી, હેમા રાજગોર કાંતા કૃપાલ માતાજી, હેમાંગી હરિપ્રદા માતાજી, અમલાપુરી માતાજી, આશિતા શાહ માતાજી, અલ્પા ગોર માતાજી, અસ્મિતા રાણા માતાજી, ભાવના વાઘેલા માતાજી, ધર્મેશ્વર કૃષ્ણ પ્રભુજી, હરાપ્રિયા વિમલા માતાજી, મુકેશ કપાડિયા પ્રભુજી, નિલેશ ગાંધી પ્રભુજી, નિર્મલા બારોટ માતાજી, શિલ્પા ગાંધી માતાજી, મંદાકિની કરુણા દેવી માતાજી, દીપેશ્વરી પ્રેમા દેવી માતાજી, નિકિતા મોદી માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, સ્વાતિ કરકર માતાજી, હિના મેવાડા માતાજી, પારુલ ગોર માતાજી અને તૃપ્તિ ઓછા માતાજી. કુલ 81 લોકો મંગલા આરતી અને જપા સેશનમાં જોડાયેલા હતા.
જે લોકોના વિડીયો ઓન હતા તેના નામ લખેલા છે, કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા માટે, અને બધા વૈષ્ણવોનો પણ ખૂબ ખૂબ આભાર કે સવારના જપા સેશનમાં એ બધા જોડાણા. આવી જ રીતે અવિરત સેવા બધાની ચાલતી રહે એ માટે આપણે હરે કૃષ્ણ ગુરુ પ્રભુજી. મહારાજના ચરણોમાં આપણે પ્રણામ કરીએ. હરે કૃષ્ણ. આપણે શરૂઆત કરી રહ્યા છીએ આજે છઠ્ઠા શ્લોકની, સ્કંદ ત્રીજો, છઠ્ઠો અધ્યાય અને એના છઠ્ઠા શ્લોકમાં આજે આપણે પ્રવેશ કરવાના છીએ. તત્પૂર્વે હું થોડો મારો પરિચય આપી દઉં. મારું નામ આનંદ સાગર ગોવિંદ દાસ છે. હું અહીંયા આપ સાથે ભાગવતમની ચર્ચા સમક્ષ ઉપસ્થિત થયો છું. ભાગવતમની ચર્ચા કરતા સમયે કાંઈ મારાથી ભૂલ થઈ જાય તો મને પતિત જીવ સમજી તમે માફ કરશો એવી હું તમને પ્રાર્થના કરું છું. તેમજ સમસ્ત ચર્ચા દરમિયાન તમને થોડો પણ ભક્તિનો ભાવ આવે કે કૃષ્ણ પ્રત્યે તમને પ્રેમની લાગણી થાય અને તમે ભક્તિમાં પ્રવેશ કરો, તો એ માટેનું જે શ્રેય છે એ તમે મારા ગુરુ મહારાજ, મારા શિક્ષા ગુરુ અને દીક્ષા ગુરુને આપો એવી મારી ઈચ્છા છે. કારણ કે હું કોઈ એવી લાયકાત ધરાવતો નથી કે હું અહીંયા બેસીને તમારી સાથે કોઈ ભાગવતમની ચર્ચા કરી શકું. આપણે શરૂઆત કરીએ શ્લોકની. હરે કૃષ્ણ. સ્લાઇડ વિઝિબલ છે? ના પ્રભુજી, સેટ નથી થઈ. હવે વિઝિબલ છે? હરે હા. કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ સરસ એવો શ્લોક છે. હા પરેશ પ્રભુજી બોલો. હરે કૃષ્ણ. ઓકે, શ્લોક માટે એન્ટર છે. હિરણ્યમય સ પુરુષ સહસ્ર પરિવત્સરાન હિરણ્મય હિરણ્યમય પરિવત્સરા. આંડકોશ ઉવાસાપ્સુ સર્વસત્વોપબૃહિતઃ અંડકોશ ઉવાસાપ્સુ સર્વસત્વોપબૃહિતઃ. પ્રભુજી હજી એક વાર લેવાનું છે, 3 વાર લઈએ છીએ ને આપણે શ્લોક? હા પ્રભુજી. હા. હિરણ્યમય સ પુરુષ સહસ્ર પરિવત્સરાન હિરણ્યમય પુરુષઃ સહસ્રાન. અંડકોશ ઉવાસાપ્સુ સર્વસત્વોપબૃહિતઃ અંડકોશ સર્વસત્વોપબૃહિતઃ હિરણ્યમય સ પુરુષ સહસ્ર પરિવત્સરાન હિરણ્મય અંડકોશ ઉવાસાપ્સુ સર્વસત્વોપબૃહિતઃ પ્રભુજી હિરણ્મય સ પુરુષ સહસ્ર પરિવત્સરાન પુરુષ સહસ્રાન. અંડકોશ ઉવાસાપ્સુ સર્વસત્વોપબૃહિતઃ અંડકોશ ઉવાસાપ્સુ સર્વસત્વોપબૃહિતઃ હિરણ્યમય હિરણ્ય નથી પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એક શબ્દ પહેલો છે એ હિરણ્મય છે, હિરણ્ય નથી. બરાબર? એટલે જે રિસાઇટેશન કરાવે ખાસ ધ્યાન રાખે તેમાં. હરે કૃષ્ણ. હિરણ્મય છે. હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હિરણ્મય
पुरुषः सहस्र परिवत्सरा हिरण्मयः सपुरुषः सहस्र परिवत्सरान् अंडकोश उवासाप्सु सर्वसत्वोपबृंहितः अंडकोश उवासाप्सु सर्वसत्त्वोपबृंहितः हितः हिरण्मयः स पुरुषः सहस्र परिवत्सरान् हिरण्मयः स पुरुषः अंडकोश उवासाप्सु सर्वसत्त्वोपबृंहितः अंडकोश उवासाप्सु सर्वसत्त्वोपबृंहितः पुरुषः हरे कृष्ण ફરીથી ગૌડાવો પ્રભુજી हाँ हिरण्मय स पुरुषः सहस्र परिवत्सरान् हिरण्मयः परिवत्सरान् अंडकोश उवासाप्सु सर्वसत्वोपबृंहितः अंडकोश उवासाप्सु सर्वसत्त्वोपबृंहितः हिरण्मयः स पुरुषः सहस्र परिवत्सरान् हिरण्मयः स पुरुषः सहस्र परिवत्सरान् अंडकोश उवासाप्सु सर्वसत्त्वोपबृंहितः अंडकोश उवासाप्सु सर्वसत्त्वोपबृंहितः हिरण्यमयः स पुरुषः सहस्र परिवत्सरान् हिरण्यमयः स अंडकोश उवासाप्सु सर्वसत्त्वो बृंहितः हिरण्यमयः स पुरुषः सहस्र परिवत्सरान् अंडकोश उवासाप्सु सर्वसत्त्वोपबृंहितः हिरण्मयः स पुरुषः सहस्र परिवत्सरान् अंडकोश उवासाप्सु सर्वसत्त्वोपबृंहितः हिरण्मयः स पुरुषः सहस्र परिवत्सरान्
हिरण्मयः स पुरुषः सहस्र परिवत्सरान् अंडकोश उवासाप्सु सर्वसत्त्वोपबृंहितः अंडकोश उवासाप्सु सर्वसत्त्वोपबृंहितः हिरण्मयः स पुरुषः सहस्र परिवर्तरान् हिरण्मयः स पुरुषः सहस्र परिवत्सरान् अंडकोश उवासाप्सु सर्वसत्त्वोपबृंहितः अंडकोश उवासाप्सु सर्वसत्त्वोपबृंहितः हिरण्मयः स पुरुषः सहस्रपरिवत्सरान् हिरण्मयः स पुरुषः सहस्रपरिवर्तरान् अंडकोश उवासाप्सु सर्वसत्त्वोपबृंहितः अंडकोश उवासाप्सु सर्वसत्त्वोपबृंहितः हिरण्मयः स पुरुषः सहस्र परिवत्सरान् हिरण्मयः स पुरुषः अंडकोश उवासाप्सु सर्वसत्त्वोपबृंहितः अंडकोश सर्वसत्त्वोपबृंहितः हिरण्मयः स पुरुषः सहस्र त्रिवत्सरान् हिरण्मयः स पुरुषः सहस्रपरिवत्सरान् अंडकोश उवासाप्सु सर्वसत्त्वोपबृंहितः अंडकोश उवासाप्सु सर्वसत्त्वोपबृंहितः हिरण्मयः सः पुरुषः सहस्रपरिवत्सरान् हिरण्मयः स पुरुषः सहस्रपरिवत्सरान् अंडकोश उवासाप्सु सर्वसत्त्वोपबृंहितः अंडकोश उवासाप्सु सर्वसत्त्वोपबृंहितः हिरण्यमयः स पुरुषः सहस्र परिवत्सरान् हिरण्मयः स पुरुषः सहस्रपरिवत्सरान् अंडकोश उवासाप्सु सर्वसत्त्वोपबृंहितः अंडकोश हिरण्मयः स पुरुषः सहस्र परिवत्सरान् हिरण्मयः स पुरुषः परिवत्सरान् अंडकोशो उदासाप्सु सर्वसत्त्वोपबृंहितः
અંડકોશ સાપ્સુ સર્વસત્વોપબૃંહિતઃ हिरण्यमयः स पुरुषः सहस्र परिवत्सरान् સપુરુષ સહસ્ર પરિવત્સરાन् अंडकोश उवासाप्सु सर्वसत्वोपबृंहितं तः અંડકોશ ઉવાસાપ્સુ સર્વસત્વોપબૃંહિતઃ હરે કૃષ્ણ. આપણે એના હરે કૃષ્ણ. હા બોલો માતાજી. હરે કૃષ્ણ. સ્લાઇડ વિઝિબલ છે? આપણે એના શબ્દાર્થ જોઈએ. હિરણ્યમય વિષ્ણુ જે વિરાટ રૂપ ધારણ કરે છે. હિરણમય જે વિરાટ રૂપ ધારણ કરે છે. સહ તે ભગવાન. ભગવાન પુરુષ ભગવાનનો અવતાર. સહસ્ત્ર હજાર. પરિવત્સરાન દિવ્ય વર્ષો. આંડકોશે બ્રહ્માંડે. ઉવાસ રહ્યા. અપસુ જળ ઉપર. સર્વસત્વ તેમની સાથે રહેલા બધા જીવો. ઉપબૃંહિતઃ આ રીતે ફેલાયા. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિને ઇતિ નામિને નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. અનુવાદ લઈએ. અનુવાદ આપણે જે અનુવાદ લઈએ છીએ એ અનુવાદ આપણને સરળ રીતે સમજાવવા માટે જેમણે અથક એવો પરિશ્રમ કર્યો છે એવા આપણા જગતગુરુ એમને પ્રણામ કરી એમને યાદ કરી આપણે આજના ભાગવતમના ક્લાસની શરૂઆત કરીએ છીએ. એસી ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદની જય. હિરણ્યમય નામે પ્રસિદ્ધ વિરાટ પુરુષ વિશ્વના જળ પર 1000 દિવ્ય વર્ષ સુધી રહ્યા અને બધા જીવો પણ તેમની સાથે જ શયન કરી રહેલા હતા. ભાવાર્થ હેમા માતાજીનો હેન્ડ્રેસ છે. હરે કૃષ્ણ માતા. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. બોલો બોલો. આમાં નવી એડિશન છે ને પ્રભુજી, એમાં શબ્દાર્થમાં હિરણ્યમય એમાં ખાલી આમાં તમારું વિષ્ણુ લખ્યું છે ને એમાં ગર્ભોદક્ષાય વિશ્વ એવી રીતનું સ્પેસિફાય કર્યું છે નવા એડિશનમાં. હિરણ્યમયનું ગર્ભોદક્ષાય વિશ્વ એમ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર તમારો પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. ભાવાર્થ બાય શીલા પ્રભુપાદ દ્વારા શીલા પ્રભુપાદની જય. ગર્ભોદક્ષાયી વિષ્ણુ રૂપે ભગવાને પ્રત્યેક વિશ્વમાં પ્રવેશ કર્યા પછી અર્ધું વિશ્વ જળથી ભરી દીધું હતું. ગ્રહમાલાનું વ્યક્ત વિશ્વરૂપ બાહ્ય અવકાશ જે આપણને દેખાય છે તે સંપૂર્ણ વિશ્વનો ફક્ત અડધો ભાગ જ છે. વિષ્ણુ ભગવાન વિશ્વમાં પ્રવેશ કરે તે પછીના અને વિશ્વ પ્રકટ રૂપ ધારણ કરે તે પહેલાના સમય વચ્ચે 1000 દિવ્ય વર્ષનો સમયગાળો હોય છે. મહત્તત્વના ગર્ભમાં પ્રવેશ આપવામાં આવેલા બધા જીવોને ગર્ભોદક્ષાયી વિષ્ણુના અવતાર સાથે બધા બ્રહ્માંડોમાં વિપરીત કરવામાં આવે છે અને જ્યાં સુધી બ્રહ્માજી જન્મ ન લે ત્યાં સુધી તે બધા ભગવાનની સાથે જ સૂઈ રહે છે. વિશ્વમાં બ્રહ્માજીનું જીવન સૌથી પહેલું શરૂ થાય
થાય છે અને તેમનામાંના બીજા બધા દેવતાઓ અને જીવંત પ્રાણીઓ જન્મે છે. માનવ જાતિના આદિ પિતા મનુ છે અને આથી જ માનવ જાતિને સંસ્કૃતમાં મનુષ્ય કહેવામાં આવે છે. ભિન્ન ભિન્ન બધી જ ગ્રહમાળાઓમાં ભિન્ન ભિન્ન શારીરિક ગુણો ધરાવતી માનવ જાતિ વિસ્તરેલી છે. હરે કૃષ્ણ પ્રભુજી. આગળ છે હજી? ના પ્રભુજી. હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આજના અધ્યાયની શરૂઆત કરીએ એની પહેલા આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરશું કે ત્રીજા સ્કંદના 6થા અધ્યાયનું જ્યારે આપણે અધ્યયન કરીએ છીએ તો ત્રીજા સ્કંદનો 6થો અધ્યાય એ બહુ મહત્વપૂર્ણ છે જીવનમાં. કારણ કે અત્યારે આપણે જે જીવન વ્યતીત કરી રહ્યા છે, આપણે ભૌતિક જ્ઞાનની સાથે જીવન વ્યતીત કરી રહ્યા છીએ. આપણે તો આધ્યાત્મિકની શરૂઆત કરી છે. આપણામાં ભૌતિક જ્ઞાન એટલું બધું આપવામાં આવેલું છે કે આપણને ભગવાન કોણ છે એ યાદ હોવા છતાં પણ આપણે એને એક્સેપ્ટ નથી કરી શકતા. એટલા માટે આજનો આ શ્લોક બહુ મહત્વનો છે. મૈત્રેય મુનિ દ્વારા આ બધું કહેવામાં આવી રહ્યું છે વિદુરજીને, અને ખૂબ સરસ એવો સંવાદ ચાલી રહ્યો છે. તો આપણે આ સંવાદને આગળ વધારીએ. ગઈકાલના સેશનમાં આપણે જાણ્યું હતું, પ્રભુજી દ્વારા ઘણું બધું જ્ઞાન આપણને અર્જિત થયું હતું. એ જ્ઞાનને આપણે આગળ વધારવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે જોશું, આપણને ખબર પડી રહી છે કે ગર્ભોદક્ષાય વિષ્ણુની અહીંયા ચર્ચા ચાલી રહી છે. ઘણા બધાને એવા પ્રશ્નો હોય જે વૈજ્ઞાનિકોના સાથે રિલેટેડ કરે છે કે ભાઈ એક વિસ્ફોટ થયો અને સમગ્ર બ્રહ્માંડનું નિર્માણ થયું, એવી રીતે આપણે સાંભળતા હોઈએ છીએ અને ઘણા બધા લોકો એને એક્સેપ્ટ પણ કરી રહ્યા છે. પરંતુ જ્યારે આપણે ભાગવતમનું અધ્યયન કરીએ તો આપણને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલા માટે જીવનમાં ભાગવતમ હોવું બહુ જરૂરી છે. ભગવદ્ ગીતા, ભાગવતમ, આ બધાનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. તો આપણને આપણા અને ભગવાન સાથેનો જે સંબંધ છે એનું જ્ઞાન પૂર્ણપણે મળી રહે છે. નહીં તો આ પતનનો માર્ગ છે, ભૌતિક જગત છે એ પતન માટે છે અને અહીંયા આપણે આપણું પતન જ કરીએ છીએ. શરૂઆત કરીએ તો અહીંયા કહે છે કે ગર્ભોદક્ષાય વિષ્ણુની વાત થઈ રહી છે કે શું કહે છે? હજારો વર્ષો સુધી, સહસ્ત્ર એટલે હજારો વર્ષો સુધી જળમાં સ્થિત બ્રહ્માંડના અંધકાર કોષ એટલે કે ગોળાકારની વાત કરી રહ્યા છે. એની અંદર સર્વ જીવાત્માઓ, જેટલા પણ આ જીવ છે તમામ પ્રકારના, કારણ આપણે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં જ્ઞાન અર્જિત કરેલું હતું કે આત્મા કોઈ દિવસે મરતી નથી, છે ને, એનો નાશ નથી થતો. આપણે એમ સમજી શકીએ છીએ કે એનો કોઈ દિવસે નાશ નથી થતો. તો આ બધા હોય છે ક્યાં? આપણને પ્રશ્ન નિર્માણ થાય કે આ બધા હોય ક્યાં? તો એનો આન્સર આપણને અહીંયા પ્રાપ્ત થઈ રહ્યો છે કે વિષ્ણુ રૂપે ભગવાન પ્રત્યેક વિશ્વમાં પ્રવેશ કરે છે. કેવી રીતે? તો કે ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે. મહાવિષ્ણુ જે ભગવાનના પુરુષ અવતાર છે, આપણને બધાને ખબર છે, એમાંથી રૂપકૂપોમાંથી એક એક બ્રહ્માંડનું નિર્માણ થાય છે અને બધી જગ્યાએ અલગ અલગ બ્રહ્માંડ છે. અસંખ્ય એવા બ્રહ્માંડ છે, અલગ અલગ. આપણે તો એક બ્રહ્માંડની અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ, પણ આવા અસંખ્ય બ્રહ્માંડ. જ્યારે આપણે ગોલોક ચાર્ટનું અધ્યયન કરીએ છીએ તો એમાં આપણે બધું જ્ઞાન અર્જિત કરીએ છીએ. અને એમાંથી જ એક બ્રહ્માંડનો અહીંયા ઉલ્લેખ થઈ રહ્યો છે કે એ બ્રહ્માંડની અંદર શું થાય છે? ભગવાન શયન કરી રહ્યા છીએ. જોઈએ છે ને કે ભગવાન શયન કરે છે, સૂતા છીએ. આપણે જોઈએ કે આપણે સૂતા હોય તો આપણી ઇન્દ્રિયો ક્યાં હોય? બધી શાંત થઈ ગઈ હોય છે ને, કોઈ વિચાર ના આવે, કાંઈ નહીં. એક મૃત અવસ્થા કેવી હોય એવી અવસ્થામાં આપણે હોઈએ છીએ. જ્યારે કે ભગવાન શયન કરે છે તો પણ એમની બધી કાર્યપ્રણાલીઓ ચાલુ છે. તો અહીંયાથી આપણે એ જ સમજવાનું છે કે આ શ્લોકમાં આપણને એ સમજાવવા માંગે છે કે ભગવાન કોઈ માનવીય રીતે જન્મ નથી લેતા. આપણે જેમ જન્મ લઈએ છીએ એવી રીતે કોઈ જન્મ લેતા નથી. આ ભગવાનની એક લીલા છે. શું છે? ભગવાનની એક લીલા છે. પોતાની શક્તિ દ્વારા એ શું કરે છે? એ ગર્ભોદક્ષાય વિષ્ણુ જે છે એ ગર્ભોદક્ષાય મહાસાગર છે, એક અંડકોષ છે. અંડકોષની અંદર ઘણું કહીએ ને આપણે કે એક બલૂન, ઉદાહરણ તરીકે આપણે લઈએ કે એક બલૂન છે. એક બલૂનની અંદર જો હું પાણી ભરી દઉં તો અડધું પાણી અને અડધું આકાશ, એવું આપણને જે નજરે ચડે એ પ્રકારનું કંઈક સ્વરૂપ ત્યાં આપણને જોવા મળે છે, જ્યાં ગર્ભોદક્ષાય વિષ્ણુ વાસ કરે છે. અને એ જે સાગર છે એને ગર્ભોદક્ષાય કહેવાય છે. તો એ જે પાણી છે એ પાણી પણ કોઈ નોર્મલ પાણી નથી. આપણે જે જળની વાત કરીએ, આપણે જે જળ પીએ છીએ એ જળ એવું નથી, એ દૈવીય જળ છે.
કેવું જળ છે? દૈવીય જળ છે. એ અડધે અડધું ભરેલું છે, એટલે કે આખું એક જે બલૂન હોય એ આખા બલૂનનો અડધો ભાગ જો આપણે જોઈએ તો એ પાણીથી ભરી નાખીએ તો કેવો દેખાય, એવું કંઈક દ્રશ્ય આપણને નજરે ચડે છે. તો આ જે છે આ શું છે? આ કે છે ગ્રહમાલાનું વ્યક્ત વિશ્વરૂપ બાહ્યન અવકાશ. એટલે કે આપણે જે જોઈએ છે તો સમગ્ર બ્રહ્માંડની અંદર આવા ઘણા બધા ગર્ભોદક્ષાય વિષ્ણુઓ છે, ઘણા બધા આવા અંડકોશ નિર્માણ થયેલા છે. એમાંથી એકમાં આપણે છીએ, અને એ શું કરે છે તો કે શયન કરતા આપણને દેખાય છે. જ્યારે કે આપણે શયન કરીએ તો બધું આપણે ભૂલી ગયા હોય, મૃત અવસ્થા જેવી કંઈક સ્થિતિ આપણી હોય છે. પરંતુ જે ભગવાનની આ બધી જે લીલાઓ છે, ભગવાનનું આ જે બધું કહે ને કાર્ય પ્રણાલી છે, એને સમજવું એટલું જ જરૂરી છે આપણી માટે, કે આપણી શરૂઆત ક્યાંથી થઈ, આપણે આવ્યા શું કામ. ચલો આપણે ભૌતિક જગતમાં છીએ તો આપણે ભૌતિક જગતમાં શું કામ આવ્યા છીએ? આપણે કંઈક ભૂલ કરી છે, આપણે કંઈક અહંકારમાં આવી ગયા છે, અને આ અહંકારના લીધે આપણે આ ભોગ ભોગવવા માટે અહીંયા ફસાઈ ગયા છીએ. આ જ્ઞાન એટલા માટે જરૂરી છે કે આ જ્ઞાન જ્યારે આપણે અર્જિત કરશું તો આપણને આપણે અને ભગવાન વચ્ચેનો સંબંધ ખબર પડશે. આપણે જે પતનના માર્ગ પર આવી ગયા છે ત્યાંથી પોતાને કેવી રીતે સુધારો કરીને આપણે અહીંયાથી નીકળી શકીએ, એની માટે આ જ્ઞાન ખૂબ મહત્વનું છે. તો સંપૂર્ણ વિશ્વનો ફક્ત અડધો ભાગ છે. કયો અડધો ભાગ છે? તો કે આજે ગ્રહમાલાનું જે વિશ્વરૂપ બાહ્ય અવકાશ જે છે એ ખાલી સંપૂર્ણ વિશ્વનો ફક્ત અડધો ભાગ છે. એટલે જે આખું જેલું બ્રહ્માંડની વાત કરી રહ્યા છે ને, એ બ્રહ્માંડની અંદર એક ગોળો છે, એ ગોળાની અંદર ગર્ભોદક્ષાય વિષ્ણુ છે, એમાં અડધે અડધું પાણી ભરેલું છે. જ્યારે આપણે આપણા બોડીનું સ્ટ્રક્ચર પણ જોશું તો આપણા શરીરના અંદર પણ પાણીનો પાર્ટ વધારે છે. કંઈક એવી જ રીતે અહીંયા ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. પહેલાના સમયે આપણે આગળ વધીએ તો અહીંયા કે છે કે વિષ્ણુ ભગવાન વિશ્વમાં પ્રવેશ કરે તે પછીના અને વિશ્વ પ્રકટ રૂપ ધારણ કરે તે પહેલાના સમય વચ્ચે 1000 દિવ્ય વર્ષનો સમયગાળો હોય છે. અહીંયાથી આપણને સમય સૂચકતા ખબર પડે, સમયનો આપણને અહીંયાથી ફરીથી જ્ઞાન મળે છે. એમ તો આપણે દિવ્ય જ્ઞાન ભગવદ્ ગીતાના 4થા અધ્યાયમાં પ્રાપ્ત કરેલું છે. એમાં આપણને ભગવદ્ ગીતાનો ઇતિહાસ પણ ખબર છે ને. તો અહીંયાથી પણ આપણને એ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે કેવી રીતે, તો કે સહસ્ત્ર એટલે કે હજારો વર્ષ. કોના હજારો વર્ષ? તો કે ભગવાનના જે દેવી દેવતાઓ છે એ લોકોના હજારો વર્ષો સુધી એ શયન કરે છે. એટલે એક એવી રીતે આપણે સમજી લઈએ કે એવું ટાઈમ લાઈન છે કે આપણે રાતના સૂઈ ગયા છીએ અને સવારે જ્યારે આપણે ઉઠીએ છીએ તો આપણે જેવી રીતે આપણું કામ કરીએ છીએ એવી રીતે ભગવાન પણ એ શયન કરી રહ્યા છે. તો એવું નથી કે કાર્યપ્રણાલી ચાલુ નથી, બધા જીવ અંદર જ છે, તમામ પ્રકારના જીવો અંદર છે. આપણે ગોલોક ચાર્ટનું જ્યારે વિસ્તૃત વર્ણન કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ, તો એમાં ખબર પડે છે કે ગર્ભોદક્ષાય વિષ્ણુ એ રાહ જોવે છે કે એમના નાભિ કમળમાંથી બ્રહ્માજીનું જ્યારે નિર્માણ થાય છે, બ્રહ્માજીનો જન્મ થાય છે, અને પછી આગળનું સ્ટ્રક્ચર તૈયાર થાય છે, જેમાં 14 લોક આવે છે. 14 લોકની અંદર પછી અલગ અલગ જીવની ત્યાં ઉપસ્થિતિ દર્શાવેલી છે કે અલગ અલગ જીવ અલગ અલગ યોની અલગ અલગ ગ્રહની અંદર બેસેલા છે. અને પછી બધા સ્તબ્ધ છે. કેવા છે? બધા સ્તબ્ધ છે, કોઈ હલનચલન નથી, કોઈ પ્રકારનું એમાં હલનચલન નથી. તો આપણને અહીંયાથી હજી જ્ઞાન પ્રાપ્ત થાય છે કે આપણે પણ કંઈક આવી સ્થિતિઓમાં હોય છે. પછી ભગવાન શું કરે છે? દ્રષ્ટિપાત કરી ને પછી અંદર ચેતના આપે છે આપણને કે હલનચલન થાય. અને આ ચેતના આપણે જેને અત્યારે જીવ સમજીએ છીએ, ગઈકાલે પણ ચર્ચા થઈ હતી, એમાં એમ સાંભળ્યું હતું આપણે કે કોઈ પણ શરીર છે એની વેલ્યુ ક્યાં સુધી છે? જ્યાં સુધી એની અંદર ચેતના છે. ચેતના વહી જાય તો સીધો એનો ઉલ્લેખ શું થાય છે? બોડી. અત્યારે મારું નામ આનંદ સાગર છે અને કાલ સવારે એમાંથી ચેતના નીકળી જાય, જીવ નીકળી જાય તો શું કહેશે? બોડી. આ પણ જ્ઞાન હોવું બહુ જરૂરી છે. તો ભગવાન શું કરે છે કે વિશ્વમાં પ્રવેશ કરે છે તે પછીના અને વિશ્વરૂપ પ્રગટ ધારણ કરે છે તે પહેલાના સમય વચ્ચે 1000 દિવ્ય વર્ષનો સમયગાળો હોય છે, દૈવીય. આપણો સમયગાળો તો 100 વર્ષનો આપણે પકડીએ છીએ, પણ આપણે એટલું જીવન જીવતા નથી. 60-70 વર્ષની ઉંમર થાય એટલે આપણે બધું આપણું પૂરું થવા માંડે છે. આ બધું વિચાર કરવા જેવું છે કે આપણને કેટલી ઓછી એજ મળેલી છે, પણ આપણને ભગવાનની જો ભક્તિ કરેલી હોય તો એમાંથી પણ આપણે પાર ઉતરી શકીએ છીએ. તો દૈવી વર્ષોની દેવીનું જે ટાઈમ સ્ટ્રક્ચર છે અહીંયા આપણને જ્ઞાત કરાવે છે કે હજારો વર્ષો સુધી કેટલો મોટો સમયગાળો છે.
આપણને તો 1 વર્ષ કહીએ તો પણ આપણને મોટો લાગે છે અત્યારે, તો એ તો દૈવી છે. તો મહત્તત્વના ગર્ભમાં પ્રવેશ આપવામાં આવેલા બધા જીવોને ગર્ભોદક્ષાય વિષ્ણુના અવતાર સાથે બધા જ બ્રહ્માંડોમાં વિતરિત કરવામાં આવે છે. અસંખ્ય એવા બ્રહ્માંડ છે, ઘણા બધા, આપણે કાઉન્ટ પણ ન કરી શકીએ એટલા બધા કહીએ કે ગેલેક્સીની અંદર ગર્ભોદક્ષાય વિષ્ણુ છે દરેક જગ્યાએ. અને ગર્ભોદક્ષાય વિષ્ણુના નાભી કમળમાંથી બ્રહ્માજી જન્મ લે છે. જ્યાં સુધી બ્રહ્માજી જન્મ ન લે ત્યાં સુધી તે બધા ભગવાનની સાથે સૂઈ રહે છે. હવે આપણને એવું થાય કે બધા જીવ ભગવાનની અંદર વાસ કરે છે, બરાબર, અને આપણે પણ, તો આપણો પણ એક સમય એવો આવશે, અત્યારે આપણે ચેતનામાં છીએ, આપણો પણ એક સમય એવો આવશે કે જ્યારે મહાવિષ્ણુ શ્વાસ અંદર લેશે અને બધું એની અંદર સમાઈ જશે, ત્યારે આપણા અંદર કોઈ જ પ્રકારની હલનચલન હશે નહીં. ફરીથી શરૂઆત થશે અને આવી રીતે બ્રહ્માજી એમના નાભી કમળમાંથી જન્મ લેશે અને જ્યારે એ જન્મ લેશે પછી ધીરે ધીરે આગળનું જે કાર્યપ્રણાલી છે ચાલુ થશે અને ભૌતિક જગતનું નિર્માણ થશે. તમે જ્યારે ગોલોક ચાર્ટનું અધ્યયન કરીએ તો ગોલોક ચાર્ટમાં આપણને જ્ઞાત થાય છે કે બ્રહ્માજીનું જ્યારે નિર્માણ થાય છે તો આપણને ખબર પડે છે કે બ્રહ્માજી એ પ્રથમ જીવ તરીકે સંબોધન થયા છે. પ્રથમ જીવાત્મા તરીકે બ્રહ્માજીનો ઉલ્લેખ થાય છે ને. સૌથી પહેલા કોનું જીવન શરૂ થાય છે તો કે બ્રહ્માજીનું. આ ભૌતિક જગતની વાત થઈ રહી છે. ઘણા બધાને એવું થાય કે ભાઈ ગર્ભોદક્ષાય વિષ્ણુ એ આવે છે મહાવિષ્ણુમાંથી, તો પછી એમનો પણ તો જન્મ થાય છે. આ બધી ભગવાનની લીલા છે. તો અહીંયા આપણે સમજવું જરૂરી છે કે બ્રહ્માજીનું જ્યારે જન્મ થાય પછી સમગ્ર લોકનું નિર્માણ કરવામાં આવે છે અને સૌથી પહેલા જીવ તરીકે બ્રહ્માજીનો ઉલ્લેખ થઈ રહ્યો છે અહીંયા. એટલે આપણે બધા કોણ છીએ? બ્રહ્માજીના વંશજ છીએ. કેવી રીતે? તો કે ભગવદ્ ગીતામાં પણ આ જ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે કે ભગવાને ભગવદ્ ગીતાનું જ્ઞાન સૌથી પહેલા સૂર્યદેવ વિવસ્વાન ને પછી ઈક્ષ્વાકુ અને પછી માનવના પિતા મનુને આપ્યું હતું. તો આ મનુ કોણ છે? મનુ ઉપરથી જ આપણને નામ મળેલું છે મનુષ્ય. આપણને જે ઓળખ આપવામાં આવે છે મનુષ્ય, આ ક્યાંથી મળી છે? મનુ ઉપરથી. આપણે બધા બ્રહ્માજીના જે બધા ઋષિઓ છે એના પછી ધીરે ધીરે આપણા દાદા, પરદાદા, દાદા, પછી પિતાજી અને પછી આપણો નંબર લાગે છે અને આગળ હજી આ પેઢી ચાલતી રહેશે. તો પ્રથમ જીવાત્મા કોણ છે? બ્રહ્માજી છે. તેમનામાંથી બધા દેવતાઓ અને જીવંત પ્રાણીઓ જન્મે છે. એટલે આપણે એમને પૂર્વજ તરીકે અહીંયા સમજી શકીએ છીએ. માનવ જાતિના આદિ પિતા મનુ છે અને આથી જ માનવ જાતિને સંસ્કૃતમાં મનુષ્ય કહેવામાં આવે છે. ભિન્ન ભિન્ન બધી જ ગ્રહમાળાઓમાં ભિન્ન ભિન્ન શારીરિક ગુણો ધરાવતી માનવ જાતિ વિસ્તરેલી છે. એટલે એવું નથી કે આપણે ખાલી અહીંયા જ છીએ. આપણા જેવા અસંખ્ય જીવ હજી બીજી જગ્યાએ પણ વાસ કરી રહ્યા છે. આપણને એવું થાય કે બધું આપણા અહીંયા જ છે. તો આ ઓવરઓલ આપણે હજી વિસ્તૃતમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો આ શ્લોકમાં આપણને એ દર્શાવવામાં આવે છે કે ભગવાન કોઈ માનવીય રીતે જન્મ નથી લેતા, પરંતુ પોતાની પરમ શક્તિથી જળાશયની અંદર સમગ્ર બ્રહ્માંડને પ્રગટ કરે છે. અને બ્રહ્માંડના આરંભ કાળે બધું જ અંધકારમય. કેવું હોય છે? બધું અંધકારમય હોય છે. ત્યાં કોઈ જ પ્રકારનું પ્રકાશ હોતો નથી, કોઈ જ પ્રકારનું હલનચલન હોતું નથી અને બધું નિષ્ક્રિય હોય છે. કોઈ જ પ્રકારનું એમાં હલનચલન પણ દેખાતું નથી. પછી શું થાય છે? પછી પરમ પુરુષના પ્રવેશથી તેમાં ચેતના આવે છે ને. આપણને ક્યારે ખબર પડે કે આપણે કંઈક એક્ટિવિટી કરીએ તો આપણને ખબર પડે કે આપણામાં કંઈક ચેતના છે. એક્ટિવિટી જ ન કરીએ તો એ શરીર મૃત શરીર એવી રીતે આપણે એને ઘોષિત કરીએ છીએ. તો એવી જ કંઈક સ્થિતિ હોય છે અને પછી પરમ પુરુષના પ્રવેશવાથી એની અંદર ચેતના આવે છે. તો અહીંયાથી પહેલું જ્ઞાન આપણને એ પ્રાપ્ત થાય છે કે અહીંયા જે કાંઈ પણ થઈ રહ્યું છે ભગવાનના સાનિધ્યમાં થાય છે, ભગવાનની ઈચ્છાથી થાય છે. આપણે ખાલી નિમિત્ત માત્ર છીએ. તેમ છતાં આપણે ભૌતિક જગતમાં શું સમજીએ છીએ? હું કરી રહ્યો છું, મારા દ્વારા થઈ રહ્યું છે. કોઈ આપણે એક્ઝામ આપીએ, કોઈ પરીક્ષા આપીએ ને એમાં આપણે પાસ થઈ જઈએ તો આપણે બહુ હરખાઈ જઈએ, બહુ ખુશ થઈ જઈએ કે ભાઈ હું પાસ થઈ ગયો અથવા તો મેં કંઈક કર્યું, મેં કરીને બતાડ્યું. પરંતુ આ બધી ભગવાનના કૃપા હેઠળ થાય છે. આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ.
આ શ્લોકની અંદર જો આપણે જોઈએ તો ખબર પડે છે કે સૃષ્ટિના આરંભ કાળથી અત્યંત એવું તત્વજ્ઞાન પૂર્ણ વર્ણન કરવામાં આવેલું છે. અહીંયાના મહત્વના જો આપણે શબ્દ સમજવાનો પ્રયત્ન કરીએ તો હિરણ્મય સપુરુષ શબ્દનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે. એટલે કે પરમ પુરુષ ભગવાન શ્રી વિષ્ણુનું વર્ણન થાય છે, જેને આપણે ગર્ભોદક્ષ વિષ્ણુ તરીકે ઓળખીએ છીએ, જે સુવર્ણ સમાન તેજસ્વી અને સર્વશક્તિમાન છે. આપણે જ્યારે 11મો અધ્યાય 10મો અધ્યાય જ્યારે આપણે ભગવદ્ ગીતાનો ભણીએ છીએ તેમાં ઉલ્લેખ કરવામાં આવે છે ભગવાનના ઐશ્વર્યનો, અને એમાં આપણને ઉલ્લેખ મળે છે કે હજારો સૂર્યોને એક સાથે ઉદય પામવા કહીએ ત્યારે જે પ્રકાશ નિર્માણ થાય છે ને, તો કે એ તેજ કદાચ, ત્યારે પણ કદાચ શબ્દ વાપરવામાં આવ્યું છે. તો કેવું છે? સુવર્ણ સમાન તેજસ્વી અને સર્વશક્તિમાન છે. આ જે પુરુષ અવતાર જે છે તો આ કોઈ સામાન્ય જીવ નથી. આપણે ઘણા બધા લોકોને એવી રીતે કહેતા સાંભળે છે, જે દેવી દેવતાઓની સરખામણી ભગવાન કૃષ્ણ ભગવાન વિષ્ણુ સાથે કરતા હોય છે, અને આપણે 10 નામ અપરાધમાં દરરોજ સાંભળીએ પણ છીએ. તો આ શ્લોક દ્વારા આપણને એ પણ જ્ઞાત થાય છે કે પુરુષ અવતાર જે છે ભગવાનનું, આ કોઈ સામાન્ય જીવ નથી, પરંતુ મહાવિષ્ણુ એટલે કે ગર્ભોદક્ષાય વિષ્ણુ, જે સમગ્ર ભૌતિક સૃષ્ટિના મૂળ કારણ છે. સૃષ્ટિની શરૂઆત કેવી રીતે થાય છે? તો કે મહાવિષ્ણુના રૂપમાંથી ગર્ભોદક્ષાય વિષ્ણુ એમના નાભિ કમળમાંથી બ્રહ્માજી, અને પછી બ્રહ્માજી 14 લોકનું નિર્માણ કરે છે, અને એવી રીતે આખા સમગ્ર સૃષ્ટિ એટલે કે આ ભૌતિક જગતનું નિર્માણ થાય છે. જ્યારે ભૌતિક જગતનું નિર્માણ થાય છે તો એના જેટલા પણ તત્વો છે, આપણે ગઈકાલે પણ 23 તત્વોની વાત કરી રહ્યા હતા, તો એ બધું કેવું છે? નિષ્ક્રિય અવસ્થામાં છે, એમાં કોઈ પ્રકારની ચેતના નથી. ભગવાન જેમ જળમાં શયન કરીને બ્રહ્માંડના અંડકાર કોષની અંદર હજારો વર્ષો સુધી ત્યાં નિવાસ કર્યો, અને પછી એક સમય આવે છે, અહીંયા એ જે 1000 વર્ષનું છે તો એને સહસ્ત્ર પરિવત્સરાન, આપણે જે હમણાં શ્લોકમાં સમજી ગયા, સહસ્ત્ર એટલે હજારો, અહીંયા આપણને એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને તેમના જે સમય છે એ ભગવાન સમયના નિયામક કહે ને આપણે કે નિયંત્રિત કરે છે. આ સમય નિયામક જેને આપણે કહીએ કે ટાઈમ સ્ટ્રક્ચર છે તો કોના હેઠળ ચાલે છે? ભગવાનના હેઠળ. આપણે એમ વિચાર કરીએ કે નહીં ભાઈ 24 કલાકનો દિવસ છે, જેમાં દિવસ અને રાત બંને ઇન્ક્લુડ કરવામાં આવે છે, આપણે એમ કહીએ ભાઈ નહીં, મારે તો કામ વધારે છે તો 24 કલાકની જગ્યાએ 20 કલાકનો દિવસ રાખો ને. થાય? ન થાય. ભગવાનના હિસાબથી જ બધું થાય. આપણે કોઈક વાર કાંઈ ઈચ્છા કરીએ અને તરત પૂરી થઈ જાય છે. કેમ ભાઈ? આપણે જો ઈચ્છા કરીએ ને બધી પૂરી થતી હોત તો પછી આપણે ઘણી બધી એવી ઈચ્છાઓ વ્યક્ત કરીએ છીએ, એ કેમ પૂરી નથી થતી? છે ને, આપણી ઘણી મોટી મોટી ઈચ્છાઓ છે, કેમ પૂરી નથી થતી? આપણા દ્વારા અહીંયા કાંઈ થતું જ નથી. જે કાંઈ થાય છે ભગવાન દ્વારા થાય છે. ભગવાને સમય નિશ્ચિત કરેલો છે, યોગ્ય સમય યોગ્ય સ્થાન આવશે એટલે યોગ્ય આપણને એનું રિઝલ્ટ મળવાનું જ છે. સારું હશે તો સારું, અને ખરાબ હશે તો ખરાબ. તો ભગવાન જે છે એ સમય જે છે એ ભગવાનના નિયંત્રણ હેઠળ ચાલે છે, અને આપણે બધા પણ એને આધીન છે, જ્યારે કે ભગવાન સમયને આધીન નથી. ભગવાનનું જે જળમાં શયન કરવાનું જે કાર્યપ્રણાલી છે તો એને આપણે સમજી શકીએ કે એ કોઈ ભૌતિક નિષ્ક્રિયતા નથી, બરાબર ને? ભગવાન પૂર્ણ રીતે કેવા છે? ચેતન છે, સક્રિય છે અને સ્વતંત્ર છે. એમને કોઈની જરૂરત નથી. આપણે ગઈકાલે પણ ચર્ચામાં સાંભળ્યું હતું કે એ કોઈ પણ ઇન્દ્રિય દ્વારા કંઈ પણ કરી શકે છે. જેમ કે આંખો દ્વારા એ ભોજન પણ કરી શકે છે. આપણને ત્યારે વિશિષ્ટ બાબતો આપેલી છે. જોવું હોય તો આંખનો ઉપયોગ થાય, ખાવું હોય તો મોંનો ઉપયોગ થાય, સૂંઘવું હોય તો નાકનો ઉપયોગ થાય, સાંભળવું હોય તો કાનનો ઉપયોગ થાય. ભગવાન માટે આ બધું નિયમ લાગુ નથી થતા, છે ને? ભગવાન તો સ્વતંત્ર છે. કેવા છે? ચેતન છે. અને કેવા છે? સૂતા હોય તો પણ સક્રિય છે. આપણે તો સુઈ જઈએ તો આપણે તો નિષ્ક્રિય થઈ જાય, આપણને તો કાંઈ યાદ પણ હોતું નથી. તેમના શયન દ્વારા આ સૃષ્ટિની રચના માટે જરૂરી શક્તિ પ્રસરે છે. તેઓ માત્ર બ્રહ્માંડમાં પ્રવેશ કરે છે એટલું જ નથી, પરંતુ દરેક જીવના હૃદયમાં પરમાત્મા રૂપે પણ પ્રવેશ કરે છે. આપણે જોઈએ છે શિરોદક્ષાય વિષ્ણુ. શું કામ? કે ભાઈ આપણી અંદર રહીને આપણે ભગવદ્ ગીતા આખું ભણ્યું, એની અંદર આપણને જ્ઞાન પ્રાપ્ત થયું, આપણી અંદર રહીને આપણને સૂચના આપે છે. આપણે જે કરીએ છીએ એના ઉપર ધ્યાન રાખે છે કે આ શું કરે છે, કેવા કર્મ કરે છે. આપણને વારે વારે યાદ અપાવે છે કે તું બોલ્યો હતો ને મને કે એકવાર મને
ઇન્દ્રિય તૃપ્તિના ભોગવિલાસના સાધનો કરવા છે તો મને મોકલાયું છે તને. હવે તું ભૂલી રહ્યો છે કે તારું અહીંયાનું કામ પૂરું થયું છે, તારે પાછું મારી પાસે આવવાનું છે, યાદ અપાવે છે. તો વિચાર કરજો, લાખો કરોડો લોકો છે, બધા જીવન જીવી રહ્યા છે, પણ જે ભક્તિ માર્ગ ઉપર છે ને એ વિશિષ્ટ લોકો છે. કારણ કે બાકી નામનું જે જીવન છે એ પ્રાણી જેવું જીવન છે, અને જે ભક્ત છે એ કંઈક તો શુદ્ધતા તરફ આગળ વધી રહ્યા છે, એને ખબર પડી રહી છે કે આપણે અહીંયા ફસાઈ ગયા છે. એટલા માટે ભાગવતમનું જ્ઞાન ખૂબ જરૂરી છે. તો ભગવાન નિષ્ક્રિય છે નહીં, ભગવાન પૂર્ણ રીતે ચેતન, સક્રિય અને સ્વતંત્ર છે, અને દરેકના જીવમાં પરમાત્મા રૂપે પણ વાસ કરે છે. એટલે જોવો તો ખ્યાલ થાય આપણને કે ગર્ભોદક્ષાય વિષ્ણુ, સમગ્ર બ્રહ્માંડનું નિર્માણ થઈ રહ્યું છે જ્યાંથી, બરાબર, 14 લોકનું નિર્માણ જ્યાંથી થઈ રહ્યું છે, ભૌતિક જગતનું જ્યાંથી નિર્માણ થઈ રહ્યું છે, એ પણ ભગવાન, અને દરેકના હૃદયમાં વાસ કરે છે એ પણ ભગવાન. આ સમજાવવું જોઈએ આપણને કે ભગવાન કણ કણમાં છે. તમે માનશો એ પ્રમાણે તમને ભગવાન અનુભવ અપાવશે. આગળ વધીએ તો આપણને ખબર પડે છે કે અહીંયા કીધું છે કે સર્વસત્વોપબ્રુહિતમ. લાસ્ટમાં આપણે જોયું, શ્લોકના અંતમાં અહીંયા ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. એનો અર્થ શું થાય કે ભગવાન સર્વ જીવોને પોષણ આપે છે. જીવાત્માઓ જે છે એ કેવા છે? સ્વતંત્ર નથી. આપણને શું લાગે કે ભાઈ આપણા દ્વારા બધું થાય છે, આપણે પેદાશો નિર્માણ કરીએ છીએ, એટલે આપણે બાળકોને જન્મ આપીએ છીએ, અથવા તો આપણા દ્વારા કોઈ કર્મ થઈ રહ્યું છે. આપણા દ્વારા નથી થતું. વિચાર કરો, આપણે ચેતન આપી શકીએ છીએ, આપણે જીવ આપી શકીએ છીએ, આપણે ખાલી શરીર નિર્માણ કરી શકીએ છીએ, કોઈ પણ શરીર નિર્માણ કરી શકીએ છીએ, એનો આપણને ઓથોરિટી છે. પણ એમાં જીવ પૂરવાનું કામ કોણ કરે છે? ભગવાન દ્વારા થાય છે, આપણા દ્વારા થાય છે નહીં. તો આપણે સ્વતંત્ર નથી, આપણા મનનું કઈ જ અહીંયા થવાનું નથી. આપણે ખાલી ઈચ્છા વ્યક્ત કરી શકીએ છીએ, એને પૂરી કરવી ન કરવી એ એના હાથમાં છે. તો ભગવાનની કૃપાથી જ જીવન, બુદ્ધિ અને શક્તિ પ્રાપ્ત કરે છે. જેટલા પણ જે જીવ છે આ શું કરે છે? ભગવાનની કૃપાથી પ્રાપ્ત કરે છે. પછી એનું જીવન શેના ઉપર ડિપેન્ડ કરે છે? તો કે એના કર્મો ઉપર. જે પ્રમાણેના કર્મ હશે એ પ્રમાણે એનું જીવન આગળનું નિશ્ચિત થાય છે. એની બુદ્ધિ પણ એ પ્રકારેની થાય છે કે એને જે પ્રકારની ઈચ્છા રાખી હશે. આપણે જોયું હતું ભગવદ્ ગીતામાં કે એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે ત્યારે ઈચ્છાઓને લઈને જાય છે. તો એની ઈચ્છા ઉપરની બુદ્ધિ ડિપેન્ડ કરે છે કે એની ઈચ્છાઓ શું હતી. અને પછી એની જે શક્તિ છે એ પણ ભગવાન દ્વારા પ્રાપ્ત થાય છે. જીવ પોતાના કર્મ અનુસાર દેહને પ્રાપ્ત કરે છે ને. તો આ સમજવું જરૂરી છે કે આપણે નિમિત્ત માત્ર છીએ, આપણે અહીંયા ટેમ્પરરી છીએ, આપણે હંમેશા માટે આવેલા નથી. એટલે કોઈ દિવસે એમ ન સમજવું કે મારા દ્વારા થાય છે, કે હું કરી રહ્યો છું. જે વૈજ્ઞાનિકો કહે છે ને કે ભાઈ આપણા માટે આ ભૌતિક જગતનું નિર્માણ અવશ્ય આપણા માટે થયું છે, પણ આપણે એનો ઉદ્દેશ અલગ લીધો છે. એનો મૂળ ઉદ્દેશ એ છે કે તમે અહીંયા આવ્યા પછી તમે ભગવાનની ભક્તિ કરીને અહીંયાથી પાછા નીકળી શકો. એ માટે આપણે પતનનો માર્ગ સ્વીકાર્યો હતો ને, એટલે આપણને અહીંયા મોકલાવવામાં આવેલો છે. આ શ્લોક આપણને ભૌતિક વિજ્ઞાનના દાવાઓને પણ પડકાર આપે છે. કેવી રીતે? તો કે આધુનિક વિજ્ઞાન એવી રીતે માને છે કે જે જીવ છે એ પદાર્થમાંથી ઉત્પન્ન થયું છે. એટલે કે હમણાં જે આપણે વાત કરી રહ્યા છે એ. પણ જ્યારે આપણે ભાગવતમનું અધ્યયન કરીએ, ભગવદ્ ગીતાનું અધ્યયન કરીએ, ત્યારે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે કે એના અંદર જીવ કોણ પૂરે છે? ભગવાન પૂરે છે. ચેતના કોણ આપે છે? ભગવાન આપે છે. અને ભગવાનના પ્રવેશ વિના આ ભૌતિક તત્વો બધા નિર્જીવ રહે છે. એ આ શ્લોકમાં આપણને જ્ઞાન થાય છે. આ શ્લોકમાંથી આપણને શીખવા જેવું શું છે? શું શીખી શકીએ આપણે આ શ્લોકમાંથી? તો આ શ્લોકમાં આપણને એ ખબર પડે છે કે આપણે અહીંયા નિમિત્ત માત્ર છે. જે કાંઈ પણ છે ભગવાનના ઈચ્છાથી થાય છે. ભગવાન આ સમયને નિયંત્રણમાં રાખે છે અને આપણે બધા સમયના અંડર કામ કરી રહ્યા છીએ. ભગવાનના સાનિધ્યમાં આપણે રહેવું જોઈએ. તો ભગવાનમાં સાનિધ્યમાં કેવી રીતે રહી શકીએ? જ્યારે આપણે આ ભૌતિક જગત સાથેનું અટેચમેન્ટ ઓછું કરી શકીએ, જ્યારે આપણે ભગવદ ગીતાનું કન્ટિન્યુ સ્મરણ કરીએ, વાંચન કરીએ, તો આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય. એનાથી એક ક્વોલિટી બિલ્ડ થાય છે, જેમાં આપણે એને ક્વોલિટીમાં કહીએ નમ્રતાનો ભાવ આવે આપણી અંદર. અને આ જ નમ્રતાના ભાવની સાથે જીવ જો પોતાનું જીવન વ્યતીત કરે છે તો ધીરે ધીરે એનું ઉત્થાન થાય છે અને ભગવત ભક્તિમાં આગળ પ્રયાણ કરે છે. જીવ પોતાને સ્વતંત્ર કરતા માની લે છે કે ભાઈ હું સ્વતંત્ર છું અને મારા ઉપર કોઈનો કંટ્રોલ નથી.
પરંતુ વાસ્તવમાં શું છે, ભગવાન વિના તો એક ક્ષણ પણ આપણે જીવી શકતા નથી. ઇવન આપણે શ્વાસ લઈએ છીએ એ પણ ભગવાનની કૃપાથી જ લઈ રહ્યા છીએ, છે ને. નહીં તો જો અહીંયાથી અત્યારે આ સમગ્ર બ્રહ્માંડમાંથી ઓક્સિજન કાઢી લેવામાં આવે તો આપણે શ્વાસ લઈ શકવાના છે? હવા કાઢી લેવામાં આવે તો શું આપણે જીવન જીવી શકવાના છે? જે કાંઈ પણ આપણને દેખાય છે એ તમામ બધું ભગવાનના કહીએ ને કે ભગવાનની આ બધી એક સિસ્ટમ બનાવેલી છે. આ સિસ્ટમને આધીન રહીને જ આપણે ચાલવું પડશે. આપણે જો એમ કહીશું કે નહીં આ મને નથી ફાવતું, ચાલશે? અલગ અલગ ઋતુઓ થઈ રહી છે, અત્યારે ઠંડી છે, આપણે એમ કે ભાઈ વધારે ઠંડી પડે છે, મને નહીં ફાવે, ચાલશે? કરવું જ પડશે. તો એવી જ રીતે આપણે આ ભૌતિક જગતમાં આવેલા છીએ તો આપણું પ્રથમ કર્તવ્ય આપણે ભૂલી રહ્યા છે. આપણું કર્તવ્ય છે કે આપણે ભગવાનને પ્રોમિસ કરીને આવ્યા હતા કે હું અહીંયાથી બહાર નીકળી જઈશ, હું થોડાક સમય માટે જ ત્યાં જઈશ. એ પછી પણ આપણે બધું ભૂલી જઈએ છીએ અને શું કરીએ છીએ? ભૌતિક જગતમાં સંકળાઈ જઈએ છીએ. એ આપણને જ્ઞાન રહેવું જોઈએ કે ભગવાન વિના તો આપણે એક ક્ષણ પણ જીવી શકતા નથી. ભગવાન કેવા છે? સર્વત્ર છે ને, કણ કણમાં ભગવાન છે, છતાં પોતાના વૈકુંઠ ધામમાં એ પૂર્ણ આનંદમાં નિવાસ કરે છે. આપણે ગોલોક વૃંદાવનની વાત કરીએ છીએ, છે ને. તો આ તેમની કેવી છે? અચિંત્ય એવી શક્તિ છે. આ શ્લોકમાંથી આપણને ખૂબ જ્ઞાન પ્રાપ્ત થાય છે. સૃષ્ટિ એ કોઈ બ્લાસ્ટ થવાથી કે વિસ્ફોટ થવાથી નિર્માણ નથી થતું, પરંતુ કેવી રીતે થાય છે? તો કે ભગવાનની આ એક લીલા છે. આ લીલા દ્વારા એનું નિર્માણ કરવામાં આવે છે. જ્યારે જીવ આ સત્યને સ્વીકારી લે છે કે ભગવાન દ્વારા બધું થાય છે, આપણે ભગવાનના આધીન છીએ, છે ને, જ્યારે આપણે આ સ્વીકારી લેશે તો આપણે ભગવાનની ભક્તિ કરી શકીશું, તો આપણે ભગવાન સાથેનો આપણો જે સંબંધ છે એને સમજી શકીશું, તો આપણે આધ્યાત્મિક જગત અને ભૌતિક જગતનો તફાવત સમજી શકીશું. અને જ્યારે આપણને આ બધું તફાવત ખ્યાલ આવે છે તો આપણને આપણું પ્રથમ કર્તવ્ય યાદ આવે છે કે આપણે ભગવાનની ભક્તિમાં સંલગ્ન પરોવાઈને રહેવું જોઈએ. જ્યારે આપણે ભગવાનની ભક્તિમાં સંલગ્ન થશું, જ્યારે આપણે ભગવાનની પ્રસન્નતા માટે કોઈ કર્મ કરશું તો આપણે આ માયાના બંધનમાંથી મુક્ત થઈ શકશું. એ વગર આપણે આ માયાના બંધનમાંથી મુક્ત થઈ શકવાના નથી. અહીંયા સમગ્ર જે કાંઈ પણ આપણને ભૌતિક જગતની અંદર દેખાય છે એ તમામ બધું ભગવાન દ્વારા જ છે. તમને કોઈ મળે છે, મને કોઈ મળે છે, આપણે એકબીજા સાથે ચર્ચા કરીએ, આપણને ક્યારેક એવો વિચાર આવે કે ભાઈ આપણા જીવનમાં આ શું કામ આવી વ્યક્તિ કંઈક હશે ત્યારે મોકલાવ્યું છે ને. ફોર એક્ઝામ્પલ, આપણે આજે એક ઉદાહરણની સાથે સમજીએ. આપણે બધા પતિત જીવો હતા, આપણે બધા ભૌતિક જગતમાં સંકળાયેલા હતા. ભગવાનની ઈચ્છા થઈ અને આપણને ક્યાંકથી ને ક્યાંકથી લિંક પ્રાપ્ત થઈ. ચલો લિંક પ્રાપ્ત થઈ ત્યાં સુધી પણ ઠીક હતું, આપણે બધા જોડાણા, ફ્રીમાં આ બધું જ્ઞાન આપણને અર્જિત થયું. ભગવાનની ઈચ્છા છે કે તું મારો ભક્ત બન અને તું આ ભૌતિક જગતમાંથી નીકળી જા, તું આ દુઃખાલયમાંથી નીકળી જા. એ માટે ભગવાન આપણને વારે વારે યાદ અપાવે છે. પરંતુ આપણે બધા પતિત જીવ છીએ, આપણે ભૌતિક જગતમાં એટલા બધા સંકળાઈ ગયા છીએ કે ભગવાન કોણ છે આપણે વારે વારે ભૂલી જઈએ છીએ. જ્યારે કોઈ સેવા કરવાની વાત આવે તો આપણને પ્રશ્ન ચિહ્ન નિર્માણ થાય કે હું આ સેવા કેવી રીતે કરી શકતો, તો કેવી રીતે કરવું જોઈએ. પરંતુ હંમેશા આપણને આ યાદ રહેવું જોઈએ કે ભગવાનના પ્રસન્નતા માટે જે કાંઈ પણ સેવા કરવામાં આવે છે એ સેવા બહુ અમૂલ્ય સેવા છે. જે ભક્તગણ હોય, જે કહીએ ને આપણે કે ભાગ્યવાન હોય, એને જ આ સેવાઓ પ્રાપ્ત થાય. એટલે આ બધું સમજવું બહુ જરૂરી છે જીવનમાં. શરદ પ્રભુજી, હરે કૃષ્ણ. હેન્ડ રેસ છે, કઈ કેવું છે તમારે? હા, હરે કૃષ્ણ પ્રભુજી. બ્રહ્મ સાહિત્યમાં પણ કીધું છે ને, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિ આદિ ગોવિંદમ સર્વ કારણ કારણ. હરિબોલ. તો આ બધું આપણને ખૂબ જરૂરી છે સમજવું. આપણે ભૂલી જઈએ છીએ વારે વારે. આપણે અત્યારે ભાગવતમના ક્લાસમાં જોડાયા તો છીએ, 16 માળા પણ કરતા હોઈએ છીએ, પરંતુ જ્યારે કોઈ સેવા કરવાની વાત આવે છે ત્યારે આપણે એક ડગલું પાછળ સરકી જઈએ છીએ. તો આ શું છે? આ માયાદેવીનો પ્રભાવ છે આપણે. આપણને ખબર હોવી જોઈએ કે આ બધું ભગવાન દ્વારા થઈ રહ્યું છે અને આ ભગવાનના આધીન બધું ચાલી રહ્યું છે. ભગવાન આને કંટ્રોલ કરી રહ્યા છે. તો આપણે કોના ભક્ત બનવું જોઈએ? પરમ પુરુષ, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણના. જો આપણે એના ભક્ત બનશું, જો આપણે એને ફોલો કરશું, એના જે શાસ્ત્રો છે એનું આપણે વાંચન કરશું, એને જો જીવનમાં ઉતારશું, તો એક ક્ષણ એવો નિશ્ચિત આવશે કે જ્યારે આપણે આ દુઃખાલય, આ ભૌતિક જગતમાંથી પોતાને બચાવી લઈશું. આ સમજવું બહુ જરૂરી છે. અહીંયા આપણને આ શ્લોકમાં એટલું બધું વિસ્તૃત જ્ઞાન પ્રાપ્ત થાય છે. જો આપણે એના પર ચર્ચા કરીએ તો હજી ઘણી બધી ચર્ચા થઈ શકે એવું છે, પણ આપણને અહીંયા સમયની મર્યાદા હોવાને લીધે આપણે એટલી વિસ્તૃત ચર્ચા કરી શકતા નથી.
આજના શ્લોકમાં આપણને એ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે અહીંયા જે કાંઈ પણ છે આ બધું ભગવાન દ્વારા થાય છે. ટાઈમ સ્ટ્રક્ચર અહીંયા ખબર પડી રહ્યો છે આપણને કે જે કાંઈ પણ સમય છે આ બધું ભગવાને નિયોજિત કરેલું છે. જેમ કે આપણે દુઃખાલયમાં રહીએ છીએ, દુઃખાલયની અંદર આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ એની અંદરનું જે માનવ જે જીવન છે એની જે આયુ છે એ લગભગ 100 વર્ષની આપણે સમજીએ છીએ. એમાં પણ આપણે 60-70 વર્ષનું જીવન વ્યતીત કરીએ છીએ. જ્યારે કે ભગવાન જે શયન કરે છે તો દેવીઓના 1000 વર્ષો, દેવી દેવતાઓના 1000 વર્ષો. એટલે તમે વિચાર કરજો કે દિવ્ય વર્ષોની વાત થઈ રહી છે. તો આ જે સમય છે એ પણ આપણને અહીંયા સમજાઈ રહ્યું છે. આ સમજવું ખૂબ જરૂરી છે. તો મારી તમને બધાને વિનંતી છે કે આજના શ્લોકને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરો. ભગવાન જે આપણને જ્ઞાન અર્જિત કરી રહ્યા છે, મૈત્રેય મુનિ દ્વારા વિદુરજીને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ જ જ્ઞાન આપણને ઘરે બેસીને પ્રાપ્ત થઈ રહ્યું છે. જેના દ્વારા આ જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે એવા આપણા હિઝ હોલીનેસ જય પતાકા ગુરુ મહારાજ અને નામનિષ્ઠા પ્રભુજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવો જોઈએ કે આપણને ઘરે બેસીને આ બધું જ્ઞાન અર્જિત થઈ રહ્યું છે. આપણો સમયના અનુકૂળતાની સાથે આપણે અહીંયા બધા જોડાઈ રહ્યા છીએ. હું આશા રાખું છું કે આજનો આ શ્લોક તમને બધાને સમજાણો હશે. સમજાવવામાં કોઈ ત્રુટિ રહી ગઈ હોય, કોઈ બાબત ન સમજાણી હોય તો તમે મને ક્ષમા કરજો. અને આની સાથે આપણે સમય પણ પૂર્ણ થયો છે. હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક મને સાંભળ્યો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ કી જય. શ્રીમદ ભાગવતમ કી જય. ભાગવતમ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ રામ હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ.